મોગલ હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો અને આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણા મમ્મી, મેં કાલે વાત કરી એની જેમ કે આજે આપણે મમ્મી ભળવાના છે મેથી, અને મેં તમને કાલે કીધું હતું. અને અત્યારમાં જો આપણે મમ્મી તૈયારી કરી દીધી છે, કેમ કે કાલે મેથી આપણે તપી દીધી હતી અને અત્યારમાં ભળવાની છે મેથી. અને ચાલો તો હું તમને આગળ બતાવું. અને જો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં. હાલો મેથી પડવા. મમ્મી અત્યારે મેથી બવડે છે અને આપણે બનાવવાના ટેમ્પેટા છે ખાવા, એટલે હવે અથાણાના મસાલા તૈયાર કરવા પડે. હા, અત્યારમાં અથાણાના પછી આવડા બધા સૂકા મસાલા બધા તૈયાર કરવા પડે. આવડા ધાણા જીરું ને હળદર ને મરચા ને બધું તૈયાર રેડી કરી દેવાનું. અત્યારે ગાણી પણ આપણે તળાવવાની હોય એટલે બધા મસાલા રેડી કરી દીધા છે. અને હવે ફાઇનલી આપણે અથાણું બને છે. અને પછી આપણે શું કહેવાય, પછી મમ્મી કેરીનું અથાણું આવી જાય કા? હા, એટલે તો બધા અથાણાના સ્ટેમ મીંડા ખાવા. તો આ મેથી પવડાય છે મસ્ત મસ્ત. મેથીનું પડવાનું કામ છે આપણું. ચાલુ મસ્ત આવી ગયા છીએ. અને પીયુને આપણે રમકડા લેતા જવાના છીએ. આપી દે ને પીયુ બેટા, આપી દે મને. હે નથી આપવા? કેમ કેમ નથી આપવા? તો હું જો આ લેતી જાઉં. કેમ નથી લેતી જાઉં? તો આ દડો લેતી જાઉં. તો મને આપ ની બેટા કઈક. કેમ? તને એકડા આવડે? હું બોલ. તને એકડા આવડે બેટા? જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ એમ બોલી દે. કહી દે તો એમ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હે જવાનું છે વાડીએ. અત્યારમાં અમે પાણીનું કેન ભરીને જઈએ અને સાંજે અમે દૂધનું કેન ભરીને આવશું. અને પ્રકાશભાઈ ઇમોશનલ બ્લેકમેલ કરે છે, તો આપણે નીકળી જઈએ હળવળું કરતા પ્રકાશભાઈની જોડી. પહોંચી ગયા છીએ અને કામ પર લાગી ગયા છે બધા. અને મારે પણ લાગી જ જવાનું છે કામે, કેમ કે આપણા પ્રકાશભાઈ આપણે બ્લેકપિન કરીને લાવ્યા છે, ઇમોશનલ બ્લેકપિન. તમારે વાડી આવવું હોય તો આવો, બાકી કાંઈ નહીં. બાકી કામ કરાવજો તો જ આવજો. જો કેમ સો એંગ્રી હો કે કામ કર રહે હે હમારે બ્રધર. એને બહુ કામ વધી જાય ને પછી એંગ્રી થઈ જાય. ઓહો ઓહો, ઋષિ દીદી દેખાણા. ક્યાં જવાનું છે મોટી બેન? આ લાઈન ક્યાં જવાનું છે? ગાડીનું છે ને ઝાડવા ઉપરથી પાકી ગયું છે રામફળ. અને એ આપડા શું કહેવાય, હાક નો મોડી હાક કહેવાય. હું બોલતા આવડે નહીં મારે. જેવું છે ભાઈનું કામ બોલતા એટલે ઝાડવું થાય. પણ કેટલું મસ્ત સુપર. અને આનો ટેસ્ટ કઈ આવે વાવ. સબસ્ક્રાઈબર હાટુ બગીચો બનાવવાનો છે. ક્યારે? ચોમાસે ખડનો કોંગ્રેસ ખડનો સબસ્ક્રાઈબર માટે અમારે બગીચો ફોટા પાડવા માટે બનાવવાનો છે ને. ફોટા પાડવા માટે નહીં, નારિયેળ 10-12 વાવવાની છે. પછી 10-12 રામફળ, પછી આંબા, પછી ચીકુ તો છે જરા નહીં. એક જ છે. દચક જોડી કેટલી? દચક જોવે. દચક થઈ જાય. સારું, કાંઈ નહીં. માતાજીની દયાથી બધું સ્વિમિંગ પુલ સાફ પણ થઈ ગયું છે અને હારવાર લાઇટ પણ વહી ગઈ છે. અને મારી ગોરો જો ગોરાજી ગોરો. અને સામે આપણે ગાયનું મિલ્કિંગનું કામ બધા ચાલુ કરી દીધું છે. ડીઆર પ્રકાશભાઈ મિલ્કિંગ કરવાના છે. અને ચાલો હું તમને બતાવું. આવડે આતા હે આપકો? બસ અહીંયા પ્રકાશભાઈ નહીં કહો તમારું. જો અહીંયા ગાય છે. અને સામે અંદર મીનાક્ષી દીદી તૈયારી કરી રહ્યા છે ગાયનું મિલ્કિંગ કરવાનું. મિલ્કિંગ જોવું છે તો મિલ્કિંગ કરે છે જોરદાર. પણ એ ઉતાવળા થઈ જાય થોડાક. પણ સારું ફાવી ગયું હો તમને. તમારા તો રોલા સોલા છે હો પ્રકાશભાઈ. હા એમ ગાયનું મિલ્કિંગ ચાલુ છે. અને હવે આપણે કઈ ટેન્શન નહીં ગાયનું. મીનાક્ષી દીદીની હોય તો પ્રકાશભાઈ મેનેજ કરી લેશે, એટલે ટેન્શન મેન્શન નહીં લેને કા. એવું ને પ્રકાશ? ખવડાવે છે ને બંસી થોડીક તોફાની થતી જાય છે દાડે દિવસે. પ્રકાશભાઈ મિલ્કિંગ કરી નાખ્યું છે ગાયનું મસ્ત. અને મીનાક્ષી દીદી રાધાનું મિલ્કિંગ. આમ જો હવે પરસેવો હતો ને છૂટી જોઈ.
તને હરે રામા હરે કૃષ્ણ. અરે રામ રામ રામ. પરસેવો તો આવે કે નહીં મહેનત કરી તો મેં એટલું બધું શું કે મિલ્કિંગ કર્યું તો પછી પરસેવો તો આવે ના ને. ના આનથી એક પવાલી વધારે દોયું હો. 2 પવાલી દૂધ દોયું તાર એટલી આ છેલ્લે વાહેલી પવાલી દોઈ દેખાડી દીધી. કેવા માણસો છે યાર. થોડીક તો અમારી આબરૂ કરો, થોડુંક તો યાર રાખો. તો અમે ઇજ્જત તમારી કરી, હારે પગે કાલે લાગી, આવીએ તો એમ. પગે લાગી. પ્રકાશબેન આપણે પગે લાગીએ, પ્રકાશબેન આપણે પગે લાગીએ. તમે મોટા ભાઈ કે તમારા આશીર્વાદ અમને ફળી જાય હોય તો અમારો બેડો પાર થઈ જાય. અમારા ફળે જ તે હાસા દિલથી અમને જે પગે લાગે એને આશીર્વાદ. બીજી વાર લાગી લો. 4 દાણ લાગો પણ હાસા દિલથી લાગો, 1 દાણ લાગો તો પણ હાલો આજ 4 વાર પગે લાગવાનું છે, 1 વાર આ 2 વાર ને પેલું 1 વાર એટલે આ 4 વાર થઈ ગયું રેડી. આ 3 વાર થયું આ 4 વાર રેડી. 5 વાર થયું, 7 વાર લાગવું પડે. હવે ભાઈ થાકી જાય, કસરત થઈ જાય પગે લાગવા. એમ નો હાલે. હજુ આપણે મીનાક્ષી દીદી મિલ્કિંગ કરી રહ્યા છે રાધાજી. તમે આ ભૈયા સાવ જાવ આગળ, હાલવાનું હતી સુધા. અને હે ને મારું એક ખાવાસ માર તમારે પ્રકાશભાઈ. ચાલો ફટાફટ ભૈયા છે, ફટાફટ ભૈયા. તો અહીંયા મીનાક્ષી દીદી મિલ્કિંગ કર રહે હે. ઓજી કેસે હો આપ? જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા મજા. કેવું ચાલે છે તમારી ગૌશાળામાં? અમારી ગૌશાળામાં સારામાં સારું. સારામાં સારું ચાલે છે. તેની ગૌશાળામાં ભાઈ સારામાં સારું હાલે છે. થોડીક આપણે અમને બોલી કેમ મારી આમ થઈ જાય તડ હમણાં બોલવાનું બહુ વધી ગયું ને એટલે તડ બોલી થઈ જાય. એટલે જીભ ના પાડે છે કે બોલવાનું. બસ એટલે બોલવાનો લિમિટ ઓછી છે બોલવાની, એટલે બહુ ન બોલે ગાઈસ. એ રાધાજી નાઇસ વેધર. અને જીજો મોટા પપ્પાની વાડીમાં કામ ચાલુ છે. એને મગ નેદવાનું કામ ચાલુ છે. ઉનાળો મગ કરેલા છે અને સનસેટ થઈ ગયો છે. અને આપણે આપણા મીનાક્ષી દીદી બોલાવે છે તો આપણે આપણા મીનાક્ષી દીદી પાસે જઈએ. અને મિલ્કિંગમાં 2 ગાયો બાકી. એક પ્રકાશભાઈ, હા આવું છું, ફટાફટ આવું. ચલો દોડો છોકરા દોડો. બોલો શું કામ છે? ફોન ની ને કઈ લેવા દેવાની. તો ભાઈ કામે લગાડી દીધા ખાંડના તગારા પકડવા માટે. અને જો સનસેટ એટલો જોરદાર છે, ત્યાં જોવાની એટલી મજા આવે, સુકૂન મિલતા હે સુકૂન. જો આજે છે ને સસ્તા સ્વિમિંગ પુલની સફાઈ ચાલુ હતી અને લાઇટ વહી ગઈ. હવે કાલ સવારે મસ્ત અને ગાય માટે એ બધી ઔષધિ નાખી મસ્ત અમારી કુંડી ભરી લેશું. ગયા છે અને જમી પણ લીધા છે. પણ મમ્મી આપણે મેં કીધું કે મેથી પવડી નાખી અને આજે જ હવે બનાવી નાખો. કેમ કે મમ્મી એ આ વખતે મેં એમ કીધું મમ્મી હવે તો મરચાં નાખવાના ફાઇનલી બનાવી અને બહુ બધી મહેનત કરી નાખી છે. જો ફાઇનલી આપણો હવે જ રેડી થઈ ગયો છે મરચાં. મમ્મી મરચું બાકી જ નાખવા બાકી છે ને દાદી જાય તો આ તો ગરમા ગરમમાં મરચાં ન નખાય મમ્મી કહે છે. એટલે જો આપણે ચૂલા ઉપર મસ્ત બનાવી નાખો. હવે જ ફેવરેટ છે મરચાંનું અથાણું. બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર ન હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ, હર હર મહાદેવ. એક નાની એવી કોમેન્ટ કરી દેજો ક્યાંથી તમે બ્લોગ જોવો છો તે.